મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મોજમાં? તો મોજમાં જઈશો। ફરી સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના વ્લોગ પર ગાઈસ। તો કેમ છો બધા? મોજમાં ને? તો મોજમાં જશો। અને હું કહેતી હતી, ભૂલાઈ ગયું। હા, સ્વાગત તો કરી દીધું ને। ગુડ મોર્નિંગ। મસ્ત મજાની લાઈવ આવેલી છે ભાઈ આજ આપણી। અને થેન્ક યુ સો મચ મારા ફેમિલી, મારા યુટ્યુબ ફેમિલી, કે તમારો બધાનો એટલો સપોર્ટ છે એમ। તો થેન્ક યુ સો મચ। અને ભાઈ સવારે આપણે વિડીયો તો શું, સવારમાં ઉઠું ને એટલે ડાયરેક્ટ તો છે ને હું કામ કરવા વળગી જાઉં અને નાસ્તો કરી લઉં। પછી મારે છે ને 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી તો લાઈવ જ ચાલતી હોય છે, બરાબર। એટલે પછી હું નથી બહુ લાઈવ તો આગતી હોય। બસ હું વ્લોગ છે ને અત્યારે છે 10 સાડા 10 જ ઉતારું વ્લોગ, એટલે 10:30 જ વ્લોગ સ્ટાર્ટ કરું। તો ચાલો આજના દિવસની શરૂઆત આપણે ભગવાન માતાજીના મંદિરથી કરીએ। તો ચાલો દર્શન કરાવું તમને પણ મંદિરના। જય માતાજી, જય માતાજી। આપણે દરવાજો બંધ રાખીએ। માતાજી, જય માતાજી, જય માતાજી। હે ચામુંડ માં, બધાના રક્ષા કરજે અને મારા યુટ્યુબ ફેમિલીના બધાના સપના પૂરા કરજે માતાજી। અને બધાને ઘરે લીલી વાડી રાખજે। જય માતાજી, જય માતાજી। અત્યારે જરાક અંધારું પડતું હોય છે પણ હલાવી લેજો। જય માતાજી। તો કેવી સવાર લાગી મારી? તો અત્યારે આપણે વિડીયો માતાજીને મસ્ત મજાનું સાફ બાફ કરી લીધું હતું મંદિર ને બધું, એટલે મેં આગલા બ્લોગમાં તમને કીધું હતું। અને આજે બેડ ન્યૂઝ છે। હું તમને એમ કહું છું ને દરરોજ વ્લોગમાં કે હું પણ મજામાં ને તમે પણ મજામાં જશો, પણ હું તમને કહેતી હોય ને મારા વ્લોગમાં કે ભાઈ હું મોજમાં છું, પણ હું આજે મોજમાં નથી। સવારમાં એવું થયું ને, આજે તમારી ફેમિલી છો એટલે હું તમને કહી દઉં। લાઈવમાં જે આવ્યા હશે ને તો એને તો ખબર જ હશે, પણ જે મારા વ્લોગ જોવે છે અને લાઈવમાં હાજરી નથી આપી શકતા ને એને પણ કહી દઉં, કારણ કે મારા દિલની વાત છે એટલે કહેવી પડે। સવારમાં ભાઈ હું પરોઠા કરતી હતી ને પગમાં તેલ ઉડ્યું, એટલો પગ બળતો હતો, એટલો પગ બળતો હતો। મને હાવ એવી બીક લાગે કે પગમાં ફોડલા ન થાય ને તો સારું, કારણ કે તેલ ઉડ્યું હતું ને સવારના ભોરમાં। મારું ઉતાવળ હોય કે એટલે કાંઈ બહુ ધ્યાન ન અપાતું, તો સવારના ભોરમાં ક્યારે તેલ તો મને ઉડે એટલે હું ધ્યાન તો રાખું જ છું, પણ ક્યારેક તેલ ઉડે ને તો ટીપી ઉડે। ટીપી એક હાથમાં ઉડે ને કાંઈ અહીંયા ઉડે ને કાંઈ અહીંયા ઉડે। આ વખતે તો પગમાં ધનાધન અડધો પગ લીધો, અને એવું બાપા એવું બળતરા થતી હતી। પછી સોફરા મસન ટ્યુબ 3 વાર લગાડ્યો મેં ઉપરા ઉપર, જેવું ઓગળી જાય એવું તો બળતરા થતી હતી। નગર સોફરા મસન ના ઓગળે ક્યારે, તમને લાગ્યું હોય ત્યાં લગાડો ન્યાય ના ઓગળે, પણ આ પગમાં તો એવી બળતરા થતી હતી ને કે સોફરા મસન ટ્યુબ છે ને એ પણ સુકાઈ ગઈ। 3 વાર લગાડ્યું, હવે સારું છે, વાંધો નથી। 3 વાર મેં લગાડ્યું હતું અને હજી પણ હું લગાડી લઈશ। મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ છું, ફ્રી થઈ ગઈ છું। લાઈવમાં જ મેં 3 વાર લગાડ્યું હતું ટ્યુબ। તો ચાલો ગાઈસ કન્ટિન્યુ રહેજો, આજનો દિવસ આપણે બધા મળી એન્જોય કરીએ। તો ચાલો ગાઈસ કન્ટિન્યુ। તો આ છે આજનું આપણું લુક। નાઇટ ડ્રેસમાં જ હોય મારો લુક। ક્યાંક બહાર જવું હોય ને તો જ આપણે હરખી ના રહી, બાકી આપણે હરખડી ના નથી રહેતા મારા ગાઈસ। તો ગાઈસ અત્યારે 2 વાગ્યા છે ને હજી કૌશિક આવ્યા નથી, અને સવારમાં તો ભાઈ 6 વાગ્યામાં વરસાદ મંડાણો। બાપરે, 6 વાગ્યાનો વરસાદ આવતો તો તે 8 વાગ્યા સુધી વરસાદ આવ્યો અને પછી વયો ગયો। હે ભગવાન, अब ये तुम क्या कर रहे हो, तुम क्या कर रहे हो। અને ભાઈ એક દુર્ઘટના બની છે, હું તમને વાત શેર કરતા ભૂલી ગઈ। ક્યાં એ મને બહુ યાદ નથી, પણ આખો પુલ તૂટી ગયો છે ને એમાં ઘણા માણસો એક્સપાયર થઈ ગયા છે। બસ ભગવાન એમના આત્માને શાંતિ આપે, કારણ કે યાર આપણે આવું સાંભળીએ ને આ 2025માં તો કેટલા કિસ્સા એવા થયા છે। પ્લેન, પછી બીજું કંઈક ઓલું હતું, શું કહેવાય, અહીંયા પુલ તૂટ્યો તો આ 3 કે 4થો કિસ્સો છે આવો। ને હવે તો આપણે કાંઈ કરી તો ના શકીએ, પણ બસ કોમેન્ટ કરી દેજો કે ભગવાન એમના આત્માને શાંતિ આપે। તમે લોકો ખાલી કમેન્ટમાં લખી શકશો અને હું તમને વિડીયોમાં કહી શકીશ કે ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એના ઘરનાઓને હિંમત આપે, કારણ કે યાર આ 2025માં તો એટલું થયું છે ને
કે વાત જ જવા દે. આપણે આમ વિચાર કરીએ ને તો આપણે પણ દુઃખ થાય, પણ આપણે શું કરી શકીએ. તો કાંઈ નહીં ગાઈસ, ચાલો હવે મારું થોડું ઘણું કામ છે તે પતાવી નાખું, અને અત્યારે વ્લોગ એડિટ કરવાનો હોય છે તો વ્લોગ એડિટ કરી નાખું, પછી મળીએ આપણે. તો ચાલો ગાઈસ, કન્ટિન્યુ. તો અત્યારે જો કૌશિક બારે ગયા છે, હવે આવે ને પછી કંઈક મેળ કરીએ. અને રસોઈ તો છે ને રોટલી બનાવી થોડી ઘણી, મને તો ખાવાનું મન પણ નથી, મજા નથી મને યાર, ખવાતું નથી મારાથી. તો રોટલી બનાવી ને ચોળીનું શાક બનાવ્યું છે અત્યારે. તો ચાલો બધા જમવા. અને કૌશિક આવે, હવે એ ક્યારે જમે તો ખબર નથી, પણ મારે પછી બ્લોગ શૂટ ને વિડીયો શૂટ ને આજ તો તમને નવાઈ લાગશે હો. કેમ ખબર, આજ મેં એક તો ચાંદલો કર્યો છે, નેન પોલિશ તો મેં કરી હતી, આજે મેં ચાંદલો કર્યો છે. અને બીજી વાત કે મેં આ પહેર્યું છે પેન્ડલ. સહી કંઈક સજીને રહી તો મજા આવે, એટલે મને વિચાર આવ્યો કે આપણે સજી ધજીને રહીએ ને તો મજા આવે. ચાંદલો આડો અવળો નથી ને તો કહી દેજો. આડો અવળો તો નથી પણ તોય કહી દેજો, હું આરીસામાં જોઉં છું અહીંથી. તો ચાલો ગાઈસ, કૌશિક તો આવીને જમી લેશે, પણ તમે આલો જમવા બધા. તો ચાલો ગાઈસ, થોડી વાર પછી મળીએ. તો ત્યાં સુધી કન્ટિન્યુ. અત્યારે ગાઈસ 7:30 વાગ્યા છે, અને કૌશિકને મેં બપોરનું કીધું એક વિડીયો એડિટિંગ કરવાનો છે, કરી દો. મને સવારના મેસેજ આવે છે કે વિડીયો એડિટિંગ કરજો, પણ કૌશિક અત્યારે ફોન ચાર્જિંગમાં મૂકીને વયા ગયા. હવે મારે શું કરવું? મને યાર જ્યારે એવો ગુસ્સો આવે ને, મને યાર એક તો મેસેજ આવ્યા રાખે ને મને ન ગમે. હું કેમ કે યાર વિડીયો બની ગયો. કૌશિક ધ્યાન જ નથી દેતા યાર. ગાઈસ, તમે વ્લોગમાં કોમેન્ટ કરજો કે કૌશિકને કહેજો કે ધ્યાન દે. સાવ આમ ના હોય યાર, કંઈ ધ્યાન જ નથી દેતા. જો ને વિડીયોમાં સાવ વ્લોગ ને એ બધું તો હું જ હેન્ડલ કરું, ખાલી એને ફરમાઈશ વિડીયો એડિટિંગ કરવાના છે તો એ પણ એ ના કરતી. મને બહુ ફાવતા નથી, બાકી હું કરી નાખું. હવે શું કરું હું, બોલ. ફોન એ મૂકીને ગયા, હવે ક્યારે આવશે ને એનો કાંઈ ધડો જ નથી, અને મન થાય ને ત્યારે આવશે. આવા જ વ્યક્તિનો વારો છે. ચાલો ગાઈસ, કન્ટિન્યુ. મારે એ કહેવાનું હતું તમને કે આનું કંઈક કરવું જોશે હવે. તો ચાલો ગાઈસ, કન્ટિન્યુ. તો અત્યારે જો ભાઈ 10 વાગ્યા છે, અને મસ્ત જમીને ફ્રી થયા છે. જમવામાં હતું ચોળીનું શાક અને સરગવાનું શાક, રોટલી, પાપડ, મરચાં, મસ્ત મજાનું જમી લીધું છે. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી જ. તો મારો વ્લોગ કેવો ગમ્યો હોય તો મને જરા કહેજો, કમેન્ટ કરી દેજો. હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ. તો મહાદેવ, જય માતા, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.